પણ બધાય હરખા ન હોય. આ પાંચે આંગળી હરખી નથી. તમે કીધું કે એક કેરી ખરાબ હોય તો બધી કેરી બગાડે, તો ઈ જ વાત હું તમને કહું કે એક વ્યક્તિની હિસાબે બધાયને અત્યારે કેટલું સ્ટ્રગલ કરવું પડી છે. અને તમે એમ કહો કે તમારા હવાય નહીં, તો ભાઈ આ કોઈની માલિકીની પ્રોપર્ટી તો છે નહીં. હોય એ લૂંટી લે ને, પૈસાથી જ વાત થાય છે. અહીંયા છે ને માણસાઈ નામની ચીજ નથી. हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? मजामां? तमारुं बधानुं स्वागत छे धारा फेमिली ब्लॉग में। हसतुं रहेवानुं, खुश रहेवानुं, आवी ज रीते चेहरा उपर स्माइल राखवानी। तो दिवसनी शरूआत थई गई छे अने नवा ब्लॉगनी शरूआत थई गई ने हवारमां मोढुं वीछળી चा नास्तो करीने सीधा ज નીકળી ગયા છે પીજી ગોતવા। અને આ છે માનવનો ફ્રેન્ડ પંકજ। પંકજ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો અમે માસી ભાણેજ છે ને છોકરીઓ ભેગા ગાડી લઈને રખડીએ છીએ, અહીંથી વાન વાથી વા, અમારી લેફ્ટ રાઈટ લેવાય કા પંકજ? જ્યાં લગી પીજી નહીં મળે ને ત્યાં લગી તો અમારે 2-4 દિવસ આમ એક્સરસાઇઝ જ કરવાની છે, ગોતવાનું છે પીજી। મને એવું લાગે કે હું અમદાવાદથી કેશોદ જાય ને તો 10-12 કિલો વેઇટ ઉતરી જાય અમારું, ફાઇનલ છે। આવી તેદીની તો વાત કરું। અને 3-3, 4-4 માળ ચડવાના ને ઉતરવાના। 2-3 પીજી ત્યાં જોઈ લીધા છે। અત્યારે છોકરીઓ અહીં પીજી જોવા ગયું, મેં કીધું હવે હું અહીં ઊભી, તમે જોઈ આવો, કેમ કે રહેવાનું તમારે છે, મારે તો ગઈને 8-10 દી રહેવું। મારે ને પંકજ ને શું લેવા દે? હે પંકજ, દોડવાનું, ગાડીઓ લઈને પેટ્રોલના ધુવાડા કરવાના હે, બાકી બીજું કઈ ના કરવાનું। તો આવું બધું છે। હજી તો માનો પાસે પહોંચી નથી અને ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો અને અમે 9:30 પોણા 10 વાગ્યાના નીકળ્યા, ચારે બાજુ ફરીએ છીએ। હવે આના કરતાં તો આપણું કેશોદ હારું, કંઈ ટેન્શન નહીં। આ ગલીમાંથી નીકળ્યા ઓલી ગલીમાં પહોંચ્યા તો ઘર મળી ગયું। આટલી ભેજા મારી કે મચમચ તો ન થાય, આ તો પૈસા દેતા છે ને, હેરાન થાય એવું થાય। તો આવું બધું છે ભાઈ, મોટી સિટીમાં રહેવું હેલું નથી નહીં પંકજ, બહુ અઘરું છે। આમ તો તમારે બોયસને સારું, કંઈ ટેન્શન નહીં, ગમે એમાં એડજસ્ટ થઈ જાય। આ હું છોકરીઓને શું થાય કે આવું છે ને આવું છે ને આવી છોકરી છે ને એટલે જ ક્યાંય છે ને મેળ નથી આવતો। બધી વસ્તુ તો ન જ મળે, એક વસ્તુમાં લેટ ગો કરવું પડે, પણ હવે જોઈએ શું થાય શું નહીં। તો સારું, હાલો, અમારા દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે। તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો। હવે માનવભાઈ પાસે તો ક્યારે પહોંચીને કેટલા વાગે પહોંચી ત્યાં જાય પછી ખબર પડે। અત્યારે તો હજી અમે આમાં રખડીએ છીએ પીજી તો સારું, હાલો, મળ્યા। હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી હું માનવના પીજીએ પહોંચી ગઈ ને અત્યારે ટાઈમ કેટલો થયો છે જો 12 વાગ્યાનો। 12 વાગે, હમણાં 2-3 દિવસ થયા તો હું 12 વાગે જ પહોંચું છું, રખડતી રજડતી। અને અત્યારે જે તડકો ને ગરમી છે એની વાત જવા દો, બહાર તો આખું બરે મને, એવો તડકો થઈ ગયો છે। 12 વાગ્યા હતા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમદાવાદ ચા નાસ્તો થઈ ગયો? બપોરનો ટાઈમ થઈ ગયો કા? ને આજે તો જો નાસ્તામાંથી તરેલી રોટલી મસાલાવાળી, માનવભાઈ નાસ્તો કર્યો ને થોડુંક મારા હાટું રાખ્યું ને, ત્યાં હતા ઢોકળા તો ઠીક વાળા હતા, મેં તો એક જ પીસ ખાધું, મનોભાઈ। આવું બધું છે। તો હાલો હવે થોડીક વાર બેહું, થોડીક ઠંડી થઈ જાવ, આ જમવું મોડું જાવ, તડકામાંથી બહાર આવીએ ને તો કઈ ખાવાનું મન ન થાય ને। આખું તો જો મારી કાલે આખો દિવસ મારી આખું બરતી હતી ખરેખર બહુ, હજી તો શરૂઆત છે બાપા। તો અમારું કેશોદ ને અમારી હવેલી ભલી માનો આવજો એપ્રિલ મે માં, મસ્ત 1 વાગે તને આટો મારવા લઈ જાય।
નહીં મારે 1 વાગે નથી જવું. અત્યારે આ પીજી જોઈને થાકી ગઈ. કેટલા પીજી તો બૂટ પહેર્યા તે ચપ્પલ પહેર્યા તો પગમાં ચપ્પલ એટલે તો ચપ્પલ પહેરતી નથી, બૂટ ને મોજા જ પહેરું ભાઈ, મને ખબર પડી ગઈ. હારું હાલો, બસ આવું સ્ટ્રગલ હાલે છે માનવનું, મારું બેયનું સ્ટ્રગલ હાલે. માનવ અહીંયા બેડમાં હું તો કંટાળી ગયો ને, રખડીને કંટાળી. અડધો અમદાવાદ તમે એમને ફરી લીધું, જોવાલાયક જગ્યા તો ઠીક, રસ્તામાં જોતી જાઉં જોતી આવું ગાડીની પાછળ, સિગ્નલ આવે ને થોડીક વાર ઉપર, આવું બધું છે. ઘરે જઈને મને આદત ન પડી જાય. તાર પપ્પાને કેવું છે, ગાડી વગર તો હું ક્યાંય જઈશ નહીં હો, હલાય નહીં મારાથી, કેમ કે અહીંયા તો ફોન કરીએ તો ગાડી આવી જાય. હાલવાનું, રસોઈ, કામ, મને એવું થાય કે હું ભૂલી ન જાઉં તો સારું. અહીં બધું તૈયાર મળે છે. આજ તો મેં કપડા હાથે ધોયા હો, મેં મશીનમાં નહીં લાવવા તો હાથે ધોઈ એમાં હું ભૂલી જાય. તૈયાર મળ્યું હોય ને એટલે હાલ આવશે ને કા હરખ થાય કામ કરવાનું કે હા કેટલા દિવસે મારે કામ કરવાનું છે. તો કે રસોઈ તો અહીં મારી કન્ટિન્યુ ચાલુ જ છે, શીરો બનાવું જ છું એટલે રસોઈમાં બ્રેક ન થાય એટલે એ તો બનાવું જ છું. બાકી બીજા કઈ કામ તો કરવાના હોય નહીં, ઉઠીને બેસી જવાનું બેડ ઉપર નાઈ ધોઈને. હાલો તો કે હાલો, આવું બધું છે તો સારું. હાલો, અમદાવાદની આવી સ્ટ્રગલ લાઈફ છે પણ શું કરવાનું. હા મારે કઈ વાત નથી રહેતી નહીં. આ મારી મમ્મી છે ને પકડી એને મેં શરત મારી ને એટલે ઈ શરત નો મારી મારે, મેં તો એને કીધું તું શરત મારી તો એને તરત તમને ફોન કરી દીધો. હવે એને એટલો જ ભરોસો હોય તો એને શરત મારવી જોઈએ ને મારી આઈ. એમ હું શરત ન મારું ને ભાઈ. પકડાઈ ગયા ને બાપ દીકરો. અમે શું પકડાઈ ગયા? નહીં શરત ન મારું, આવવાનું હોય એમ જ આવીએ અમે, કઈ અમને કોઈ બીએ નહીં કોઈથી. તો હવે જોઈએ. તારે અહીંયા જ રહેવું, હજી એને ન્યા રહેવું, 15 દી થી આવી એમ કે હેરાન થાવ કા સાહેબ. તો પછી અમે અમારી મરજીના માલિક છીએ. અમે ક્યાં ના પાડી, અમે ક્યાં ના પાડીએ. બસ બાકી કઈ નહીં, જવું શાંતિ. ના ઈ તો હજી આવશે 2 વાગે. ના ઈ તો મારી થઈ ગયા. હમણાં તમારો છોકરો હાલતો થોડતો થઈ જાય, ઉપાધિ ક્યાં કરો કા. હા 3 મહિનાને કીધું પણ 2 મહિનામાં રિકવરી આવી જાય હારામ હારી. માતાજીની દયા છે તો 2 મહિનામાં નહીં, મહિનો દી. આમ પ્રોપર વાળું હા ઈ 2 પ્રોપર તો એને 3 મહિના કીધા પણ પ્રોપર આપણે 2 મહિનામાં આવી જાય. ડોક્ટરે 3 મહિના કીધા પણ આ તારી જે સર જે રિકવરી ને બધું જોઈને આ રોજ સાહેબ કે એની ઉપરથી એમ લાગે કે 2 મહિનામાં બધું રિકવરી આવી જાય એમ કે સારું છે બધું. તો અમારા ટાઈમમાં અમે ખોરાક એવા કર્યા નથી હે ને. હા એ તો માના બાપના પગ ખવડાવી પીવડાવીને આવડો મોટો કર્યો ખોરાક. અમારા હું સાચા ખોરાક હતા, અત્યારે તમારી ખોટા ખાણા નહીં. તો અત્યારે જોજે અહીંયા ચિંતા છે એટલે જ આવીને બેઠી કે ભાઈ મારા દીકરાને ઘીનો શીરો કરીને ખવડાવું તો હાડકા મજબૂત થાય ને તાકાત. તોય ભાંગીને આવે તો શું કરવાનું? પણ હાડકું ક્યાં ભાંગ્યું જ છે. હા હાડકા તો મજબૂત જ છે. હા ઈ હાડકા વચ્ચે ગાદી આવી ગઈ એટલે તો ફાટી ગઈ, એટલે દાંત વચ્ચે જીભ આવી ગઈ એમ કા. બાકી બધું મજામાં? બાકી બધું મજામાં. હારું હારું, આઈની ચિંતા ન કરતા. મમ્મીને કહું કે હજી ભલે અઠવાડિયું રોકાવું હોય તો એને હવે ન થોરવતું. પણ તોય રોકાઈશ, જે ટાઈમ મેં આપ્યો એ ટાઈમ તો હું પૂરો કરીને જ જઈશ. એમ નહીં, હા હજી એક્સ્ટ્રા અઠવાડિયું 15 દી રોકાતું તારે. તો વાંધો નહીં, જેવો સમય હો રોકાવું પડશે તો એ રોકાય. એ તો પેલા વાત થઈ હતી 2 મહિના. રોકાવું તો અત્યારે નહોતું પડે એમને, હજી નહીં પડે પણ આ તારે રોકાવું ને ત્યાં સુધી રોકાય એમ કહું તને. ભાઈ ઈ તો ભાઈ તાર પપ્પાએ જ નથી કીધું. હા તારે જ્યાં ફરવું હોય ત્યાં હું ભલે નથી આવતો પણ તને કરી દે. તું તારી જગ્યાએ ડેસ્ટિનેશન તું પહોંચી જાય ને પાછી અહીંયા પહોંચી જાય. તો એ બાપા તડકો થઈ જાય. હારું હાલો. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થયો છે 2 વાગ્યાનો, તો આવી જાવ બધા બપોરા કરવા. બપોરામાં છે રીંગણા બટેટા વટાણાનું શાક, દાળ ભાત અને રોટલી. તો કઈ કહું છે આજે મારે બપોરનું મેનુ કામનું. તો હાલો બધા બપોરા કરવા. બપોરા કરી લઈએ પછી મળીએ. 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 3 2 3 4 5 6 7 8 9 10. A good stretch water. Stretch water. Stretch water. Show cover. And stretch like. चल करो सिंगल स्टेप हमारा लिखें 1 2 3 4 5 6 7 8 9 करो
2, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 4, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now, vertical force now. Horizontal force side, vertical force. 5, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5, 6, 7, 8, 9, 10. 3, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 4, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 4, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. छोड़ दो. 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 4, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 3 વાગ્યાનો અને જે રેગ્યુલરની એક્સરસાઇઝ હતી એ માનવની થઈ ગઈ છે. 1-2 આજ નવી થઈ હો મેં જોઈ અને માનવને રિકવરી સારી છે. અને હું બેઠી બેઠી કમેન્ટ વાંચતી હતી. આજ મેં કમેન્ટ વાંચ્યો માનવને વચાવ્યો. કીર્તિબેન ગજ્જરનો કમેન્ટ હતો. કાલે જે આપણે પીજી વિશે અને અમદાવાદ વિશે જે ચર્ચા કરી હતી ને એને લગતો જ છે. એટલે અમે કઈ અમદાવાદને ખરાબ નથી કીધું કે અમદાવાદને કઈ બીજું નથી કીધું, પણ અમારો કહેવાનો મતલબ એક એવો હતો કે 100%ની વસ્તી છે ને એમાં 30% પબ્લિક એવી છે કે જે કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. અમે 70% ને હારા જ કીધા છે. અને કીર્તિબેન આપણી જ વસ્તી. હા, અને અમે કીર્તિબેન એમ કીધું કે તો તમારે અહીં હોવાય નહીં ને, તો ઈ તો ભાઈ હવે સમયનું કામ અમદાવાદ બધાને સ્વીકારે કે હા, પણ કે તો તમને ન ફાવતું હોય ને અમદાવાદ ન હોય. હું છેલ્લા 5 વર્ષથી અમદાવાદમાં હું ને મારે તો સેટલ અમદાવાદમાં જ થવું છે. મને અમદાવાદ જેટલું વાલું હોય જેટલું ગમે ને એટલું કોઈ નહીં ગમતું હોય. મને મારું ઘર એટલું ગમે પણ ભાઈની પબ્લિક ના વર્તન થી વાંધો હે કે ભાઈ 30% પબ્લિક એવી છે કે જે, અને તમે કહો ને કે પીજી માં ખરાબ કામ થતા હોય, ખરાબ હોય, ઈ હોય, અમે ના નથી પાડતા, પણ બધાય હરખા ન હોય. આ પાંચે આંગળી હરખી નથી. તમે કીધું ને કે એક કેરી ખરાબ હોય તો બધી કેરી બગાડે, તો ઈ જ વાત હું તમને કહું કે એક વ્યક્તિની હિસાબે બધાયને અત્યારે કેટલું સ્ટ્રગલ કરવું પડી છે. છોકરા છોકરીઓ બેયને તકલીફ પડે છે. મારા માનવા 5 વર્ષથી એક જ પીજી માં રહી છે, પણ આ કોઈ જાતની ફરિયાદ નથી કે કોઈ એવો છોકરો નથી કે જેને કોઈ જાતનું વ્યસન હોય. એટલે હોય એમાં ના ને, એટલે અમે બધાયને નથી કીધું. એટલે તમે એમ કહો કે તમારા હોવાય નહીં, તો ભાઈ આ કોઈની માલિકીની પ્રોપર્ટી તો છે નહીં. અમદાવાદ તમે કહો કે બધાને સ્વીકારે છે, પછી તમે આમ કહો કે તમે અહીં આવો નહીં તો શું કરવાનું? અમે ગામડામાં રહેલા છે કે અમે નાની સિટીમાં રહેલા, એટલે અમને થોડું કમ્ફર્ટેબલ નથી આવતું, અમને અનુકૂળ ના આવે. એટલે અમારા જે કડવા અનુભવ થયો હોય ને અમે તમારી હારે શેર કરીએ. હવે તમે જ ખુદ અમદાવાદથી છો, તમે મારા બ્લોગ જોવો છો ને તોય તમે એમ કહો કે અહીં ન હોય, એટલે એ થોડુંક મને લાગી આવ્યું. પણ કઈ વાંધો નહીં, તમારી જે વિચારધારા છે કે તમારે વિચારવાનો જે મતલબ છે એ તમને બરાબર. પીજીમાં તમે એવું થતા જોવ ખરાબ અર્થ, ખરાબ વ્યક્તિ કે કઈ પણ આ બધું હાલતું હોય એ જોવું, પછી ફરિયાદ કરો ને જોયા વગર તમારે બસ દેવાનું. કઈ કોઈને ખબર ના હોય કોણ રહી છે શું છે, બસ તકલીફ કે અમને અવાજ થાય છે. અરે તમારું ઘર તો 5મે માળે છે, પીજી અમારું 3જા માળે છે, તો તમને 5મા માળે શેનો અવાજ આવે? અમે પીજીમાં વિજે 12નો અવાજ ના આવે. હોય 5% છોકરા છોકરીઓ ખરાબ હોય એમાં ના નહીં, એમાં તમે સાચા છો, પણ બધા એવા ન હોય. તો અમદાવાદમાં રહેતા છોકરા છોકરીઓ કેવા સારા છે? રિવરફ્રન્ટ જાઓ તો ખબર પડે. એટલે મારો તો કોઈ અનુભવ નથી. મારે તો આ પીજી થી ઓલી પીજી જવાનું જોઈએ, પણ આ હું 4-5 દિવસ ઘરમાં રહેતા છોકરા હોય જ છે. અને વિડીયોમાં ફોનમાં હું વિડીયો અમદાવાદના જોઉં છું ને એના ઉપરથી કહું છું. બાકી હું રૂબરૂ મળું છું બધાને, પીજી ઓનર ને કે આજુબાજુ વાળાને, તો ત્યાંનો અનુભવ મારો બહુ ખરાબ છે. આ 4 દિવસનો આજનો એવો ખરાબ અનુભવ છે. એટલે મેં કીધું કેમ કે અમારા ગામમાં કે અમારી સિટીમાં આવો અનુભવ તો ક્યારેય થયો જ નથી. ગમે એવું હોય ને તો અમે બધાને સ્વીકારીએ, માનઠાન આપીએ, અને અમે તો ઘર સુધી એને મૂકી આવીએ. ઘરનું એડ્રેસ પૂછે ને તો મૂકી આવીએ. લૂંટી લે ને પૈસાથી જ વાત થાય છે. અહીંયા છે ને માણસાઈ નામની ચીજ નથી. હજી હું તમને કહું ને, બધા એવા નથી. 70% હારા છે, 30% એવા છે કે જેને પૈસાથી જ બાકી અમદાવાદમાં સંબંધ મારાય ઘણા છે કે અમે એક અવાજ આવી જેવા અમદાવાદીઓ છે જ અત્યારે છે જ ને કે અમારી આવી જે અવરાયું કરે છે ને, અવરાયું કરે છે ને એ હાવ અવરા છે, કોઈથી સમજે એમ જ નથી. અને બાકી અહીંયા જે અમદાવાદમાં નહીં બધે ઈ જ નડે છે, બધે હોય, પણ આ થોડુંક વધારે થાય એટલે મેં કીધું. બાકી કઈ નથી કીધું.
પછી તો વાંધો નહીં ભાઈ, તમારો કાઈ નહીં, ભણેલા ઈચ્છા ગણેલા છે. જઈને અભણ હા. થતું. અને તમારે કમેન્ટ કરવાનો તમારો હક છે કે તમે કમેન્ટ કરી શકો, પણ મારો મતલબ એ હું નહોતો. જવાબ દઈશ. હા, અત્યારે છે ત્યાં લગી તો માનો જવાબ દે તો. અને અમારા દીકરા રાતનું તમને જરાય દુઃખ લાગ્યું હોય, ખોટું લાગ્યું હોય ને તો દિલથી સોરી, પણ જે અમારો અનુભવ ને જે મને અહીંયા જે તકલીફ થઈ ને એ તો હું છે ને બેફિકર બિનદાસ હું આ પ્લેટફોર્મ ઉપર કહીશ, કેમ કે સાચું ખોટું તો મને ક્લિયર કરવું જરૂરી જ છે. ના એટલે મને ખબર પડે ને અહીંયા આવતા બીજા લોકોને ખબર પડે કે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે. બધાય હારા ન હોય, આ 5 આંગળી સરખી નથી, એવું છે બધું. મને એમ જ હતું કે હું હારી ને તો આખી દુનિયા હારી, પણ નહીં, એવું નથી, બધું અલગ છે. તો બસ કાંઈ વાંધો નહીં, તમે કમેન્ટ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ને આ ચર્ચા ઉપર તમારે શું કહેવાનું છે એ પણ ખાસ કાલ કમેન્ટ કરીને કહેજો, એટલે મને ખ્યાલ આવે કે તમે શું વિચારો ને હું નહીં. બાકી તો બધું બરાબર છે. તો સારું, હાલો હવે શીરો બનાવો છે, પછી ગરમા ગરમ શીરો ખાઈએ, કેમ કે આજે તો એક રોટલી જ ખાધી મા દીકરાએ, કેમ કે દાળ ભાત શાક ને રોટલી જોઈને એમાં રીંગણા બટેટાનું શાક હતું, તો આવું બધું હતું. તો સારું, હાલો હાલો બનાવો. મળ્યા. ફ્રેન્ડ, તો ગરમા ગરમ શીરો થઈ ગયો છે તૈયાર. તો આવી જાવ બધા શીરો ખાવા. અને વાત જોજી, મોરો છે કે મીઠો? ભાઈ લગભગ મને એમ છે કે મોરો છે, મીઠો તો નહીં જ હોય. માપે છે બરોબર, થોડોક મોરો પણ હાલે, આટલો વાંધો એટલે મને એવું લાગ્યું કે ગોળ ઓછો પડ્યો એમ. તો હાલો મા દીકરો બે શીરો ખાઈ લે. નહીં. એમાં પાછું ઘી એટલું બધું એટલે મોરું મોરો જ લાગે, જરાક ઠંડો થઈ જાય ને તો મીઠો થઈ જાય, ઊંધું છે કા? અને હા, અમારા માનો ભાઈ ને તો મોરો હોય કે મીઠો હોય શીરો તો બહુ જ ભાવે. ઘીમાં લથપથ હોય ને એટલે કે ચાવવો ન પડે, હોવું જોઈએ. ઘી હોવું જોઈએ. ઓલું આમ મોઢા મૂકીએ ને તો હરરક કરતો ઘરે ઉતરી જાય. કા કઈ ઉપાધિ તો નહીં, ખાવાની મજા આવે ને. હવ આમાં એ વાટકો મેં વિચરી લીધો, ઓલી તપેલી મારે જોતી હતી પાણી ગરમ કરવા, એ મેં વિચરી લીધી. કડાઈ તો મેં લક્ષ્મણને કીધું હતું એટલે વિચરીને ધોઈને રાખી દીધી હતી સાઈડમાં, એટલે લેવાય ગઈ. બાકી મને વાસણ મળે નહીં, મોટા મોટા વાસણ છે. હા, એટલે પછી તો ડીશમાં તો છલકાઈ જાય, તો મેં કીધું મોટો વાટકો જ લઈ લો, એટલે વાટકો મોટો છે, શીરો તો થોડો જ છે. હા, એ હુતા એટલે મેં અવાજ નથી કર્યો, હુતા ને એટલે. વેલા ઉઠીને સવાર નાસ્તો બનાવે, પછી ખાવાનું બપોરનું સવારના પોરમાં જ ચાલુ થઈ જાય, ટિફિન લઈને હા, એ તો હું જોઉં છું. રેડી હોય બધું. તો પછી 3 થી 4 વખત તો બપોર સુધીમાં રોટલી બનાવે, સવારે ટિફિન વાળાઓની બનાવે, પછી બપોરે જે વેલા ખાવા વાળાઓની બનાવે, 11 વાગે કોલેજ પાછી જવા 12 વાગે બનાવે. પછી 12 વાગે બનાવે ને છેલ્લે 1 વાગે રોટલી બનાવી થપ્પો કરીને પછી સુઈ જાય. હા. પાછી જો ન હોય તો પછી મામા કે હવે નથી, હા, તો બરાબર જ છે ને. આવવું પડે. તોય જો ઈ બનાવતા હોય તો ના જ ન પાડે, જો ઈ હા. જાગતા હોય તો બનાવી દે. હા, એટલે જ ટાઈમ સવારે મળતો તું નથી. આય, તું બપોરે આય તો બપોરે ને જવાનો ટાઈમ હોય. એ તો કહું કે હું આવું ત્યારે એ ન હોય ને એ આવે ત્યારે હું ન હોય, કઈ નહીં. હજી શું ને એકાદ વાર મળવાનું થઈ જાય. પછી બીજીમાં મામા જ છે આપણે. એ મામા જ કામ આવે બધે. ગોપાલ કાકા બે માં એટલે મામા. કાકા હે. તો પછી સારું, ભગવાન એને બહુ વાર ના કરે અને એની બધી ઈચ્છા પૂરી કરે, આપણું ધ્યાન રાખે એટલે. ટાઈમ થઈ ગયો છે 6 વાગ્યાનો, અને બસ મારું કામ એ થોડું ઘણું પૂરું થઈ ગયું. જોયું, મને તડકા ઉપરથી ખબર પડી જાય કે કેટલા વાગ્યા. હા, પેલા એમ જ ઘડિયાળમાં જોતા ને, જેમ જેમ આમ તડકો વધતો જાય ને એમ ટાઈમની ખબર પડે કે 12 વાગ્યા, 12:30, 1. બરાબર ને? તમે બધા મને કહેજો કમેન્ટમાં એવી રીતના ઘડિયાળમાં જોતા કે નહીં, કેમ કે પેલાના માણસો તો એમ જ જોતા ઘડિયાળમાં. બરાબર? તો હાલો, અમારા ભાઈને તો હવે આઈસ પેક લગાડવાનું છે, જો કેમ કે બરફનો શેક કરવાનો છે, તો માનો પગમાં શેક કરી લઈ અને હું જરાક એટલામાં થોડુંક આટો મારી આવું પગપાળા. હા, આજે તો રાતના જમવામાં બટેટાનું શાક, થેપલા ને એવું છે. તો હાલો, મેં કીધું હું જરાક પગ મોકરો કરી આવું, આટો મારી આવું, કેમ કે હાવ કંટાળી ગઈ બેહીને. હમણાં માનવને કોકને કોક ખતફારો આવી જાય 6 વાગ્યા, એટલે હવે બધાની જોબ છૂટી થાય ને, હમણાં એક પછી એક બધા આવવાનું ચાલુ થઈ જાય. કા પછી આવીને મળીએ. તો હાલો, મળ્યા થોડીક વાર રહીને. કઈ જોતું નથી ને તારે? પાણીની બોટલ ને બધું ભરેલું છે ને? હા, હવે માનો ભાઈ ફોન ઘુમેડશે ઘડીક વાર, થોડીક વાર લેપટોપમાં મૈઠો. હા, જોયું ને?
સારું હાલો તો મળ્યા ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 8:30 વાગ્યાનો અને જમવાની થાળી તૈયાર થઈ ગઈ છે ને આ બાજુ મેચ ચાલે છે જો મેચ અને જમવાનું બે હારે અને જમવામાં છે રસાવાળું બટેટાનું શાક ભાત અને થેપલા તો કંઈક આવું છે રાતનું મેનુ તો હાલો મા દીકરો બે હવે જમી લઈએ માનો ભાઈ તો મેચ જોવામાં છે એટલે જવાબ નહીં આપે કા સારું હાલો હવે ભૂખે લાગી છે તો પેલા જમી લઈએ ને આજે જો અમારે જોશીભાઈ હારે છે અને દેવસભાઈ આવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે નીચે જમવાના હતા તો અમે કીધું હાલો ને ઉપર જ બધા હારે બેહીને જમીએ તેમ થાય કે ફેમિલી હારે બેહીને જઈમાં તો આજે બધા પોતપોતાના બેડ ઉપર તો હાલો હવે જમી લે હવે કઈ લેવાનું છે ભાઈ દહીં આવી ગયું લસણવાળી ચટણી આવી ગઈ હાલો અમારે દેવસભાઈ આવી ગયા દેવસભાઈ કેમ છો મજામાં હાલો આજે ફૂલ ફેમિલી સાથે રાતનું ડિનર ને વ્યારા અમારે તો એ બાજુ વ્યારા હોય અહીંયા ડિનર હોય અને જો આમ બેડ ઉપર બેસીને સલીમભાઈ આવી ગયા હવે કોઈ બાકી સારું ભાઈ એ તો હજી કાનમાં બર્ડ્સ ભરાવેલા છે એટલે તાનમાં છે કેમ છે હારું તમે કે ये तो बहुत बड़ा लोचा हो गया आप कैसे हो बढ़िया है तो चलो हाथ मुंह धोकर फ्रेश हो जाओ और लेके आ जाओ खाना साथ में बैठकर खाएंगे आज सब तो मैं कुछ नहीं बोल सकती तो चलो હાલો ફ્રેન્ડ તો વ્યારાઈ થઈ ગયા છે અને ટાઈમ થઈ ગયો છે 9:30 વાગ્યાનો અને માનો ભાઈ તો મેચમાં જ વ્યસ્ત છે ને હું એકલી બેહીને કંટાળી ગઈ હું જેવું જવાનું નામ લઉં ને એટલે એમ કે મમ્મી થોડીક વાર બેહીને પોતે મેચ જોવે ને મને બેહાડીને રાખી તો આવું બધું છે તો હાલો હવે નહીં મને કંટાળો આવે ને મેં થોડીક વાર સાહેબ હારે વાત કરી લીધી એટલે મારો એ ટાઈમ ગયો હવે શું કરવાનું તો હવે જવાનું છે મારે ઘરે તો પણ બીજું તો શું કરું તું મેચ જોવે મેં કીધું તાર પપ્પા હારે વાત કરી લો તો એને મેચ જોવે એટલે બાપ દીકરો બે હરખા થઈ ગયા એટલે હું વહી ગઈ તો મેં કીધું હાલો હું મારે ઘરે જઈને મારા ઠેકાણે બિરાજમાન થઈ જાવ એટલે વિડીયોનું એડિટિંગ થઈ જાય થોડોક થાકોડો ઉતરી જાય ને વહેલા સુઈ જાય તો સવાર વહેલું થાય તો બરાબર કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો આજનો આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ મેચમાં ગાંડા તૂર છે બાપ દીકરો બે તો હાલો મળ્યા